આવી ગયો છે કેમ અલ્યા બાબુજી ભૂમતાજી જો છે આ રમનારા બધા જોઈ ગયા કાકાજી ભૂપતજી બસ કઈ આય દેખાતા નહીં તમારું ભલું થાય તમારું કોક કર્યું હોય એની મને લાગે રીજે બળી જતા રહ્યા ના ના રીજે બળી નહીં ગયા કોક વિરોધ છે હોય એને ના નોતું કરશી ઉતરો આવરા આવરા બંધ કરો ભાઈ જોઈ ગયા બંધ કરો હું જીત્યો રેલી ગાડી ક્યું ના જાવ હોય આ રેલી તો વાય ને ગાડી આવરા હું નતો કહેતો કે કોક વિરોધ છે પણ આ ચમ લોહીના તરસાત અલે ભાઈ બાર્યા કોઈ ને હે છોકરો વાહ વાહ હે વાહ ચોડા ગયા એક ગાડી આવી હતી વાહ ચી ગાડી હતી ઇકો ગાડી હતી કોણ લઈને આવી તું ઇકો ગાડી એ તો ખબર નહીં પણ બે ફૂમતાજી વાઘુભાઈ ને એ બે જણા ઉપાડીને ગાડીમાં નાખતા હતા તમારું બધું થાય તમારું ભૂપતજી બાસ્કુજી નાખતા હતા હોવા લગભગ એના જ હતા મારા ઓળખ્યા પૂરો પ્લાન કરીને આયા છે હરીજી અરે આ ગલાલી માટે લાયા છે આપણી વાજો ફરી ગાડીને નાસીને લઈ ગયા લ્યો ઓય જબ્બર છેતરી ગયા દશમનો છેતરી ગયા હવે તમે જીત્યા એનો હરખ આખો મારી નાખ્યો કેટલો હરખ હતો આ જેવા બધા રમતા હતા અરે એમ નહીં કેતો આ 3 જણા છે પેલા 2 જણા છે હોય ની શું હાલત કરશી એમ કહું છું હું પણ હોય ને વિરોધ હજુ બહાર ચમ પાડતા નહીં અરે એમ તો કહું છું કે ચી વાતની દુશ્મની છે એ ખબર પડતી નહીં બાપુજી ગમે તે કરવું પડશે પણ હોય ગોતવા પડશે નતું કીધું લ્યા કે કોણ ગાયબ થઈ જા વરઘોડું પડતે એટલે રાહુલ મારી વાત સાંભળો, જીતવા વાળા જીતી ગયા, હારવા વાળા હારી ગયા. તમે દુશ્મન એક શબ્દ ના બોલતા. જો તમારે જીવતું રહેવું હોય ને તો વધારે પડતું બોલતા નહીં ને કે અમે બધી તૈયારીઓ કરી રાખી છે. એટલે આ બંડુ હાલ બાંધો બધું કહું છું બાંધ નહીં કરવાનું. એટલે પણ શું કરવા કાકાજી એનો દરવાજો વાસી એ વાસી દો. પેલા ડાકુ ઉતારો. હલતા નહીં હો ને કે મજા નહીં આવે લ્યા. પણ હું અહીંથી કૂદીને નીકળી જાયો. પછી આ બધું છે શું યાર? આ બધું જોફે ના હું એમ કહું છું. તે શું એમ? હા. તમને ફોરમ ભરાયું કે ને અમે તમે કાકીરા કે ફૂમતાઈ તમે ફોરમ ભરી દો, તમે જીતી જાઓ. કીધું તું કે નહીં? ફૂમતાઈએ ફોરમ ભર્યું. હા પછી ફૂમતાઈ માટે હું રખડ્યો, આખા ગામમાં પ્રચાર કર્યો, ઘેર જઈ જઈને ભીખ માંગી કે મારા ફૂમતાઈ નું હટાવજો. હા ખબર છે. આ ફૂમતાઈ માટે અમે અમારા ઘરના પૈસા કાઢ્યા, બેનર છપાયો, પોસ્ટર છપાયો, ગામમાં ખર્ચો કર્યો. ચમ તમને ડેલિકેટ બનાવવા માટે. હા, અને ફૂમતાઈ એવું બોલતા હતા કે હું ગદ્દારી નહીં કરું. પછી તમારું વિડીયો ફરતું આવ્યું મોબાઈલમાં અને મેં જોયું. ખરેખર એ વખતે મને અટક આવે એવું થઈ ગયું તું લ્યા. આ ધણી મરતે બચ્યો છે લ્યા. અને કાર તો એવો ચડ્યો તો ને કે ચૂંટણી પહેલા તારું મર્ડર કરી નાખો, પણ રહી ગયો ચૂંટણીના હિસાબથી તું રહી ગયો. હા શું બોલતો તો તું? ઘેર ના ઉભો રહે ને એવો કઈ નાખો. ઓય અને ભૂપતજી એક મિનિટ ઓબળો મારી વાત દાદા 2 લાખ. હા બે 2 લાખ રૂપિયા એમ? એક મિનિટ બાપુ જા કરે છો. 2 લાખ રૂપિયા, 2 લાખ તો તારા પાછળ અમે ખર્ચો કરવાના હતા અને એ અમારા પૈસે. હા પાછું એમ નહીં, ફોરમ પાછું ખેંચ્યું તો ભલે ખેંચ્યું પણ એકી માર્ગો હરિયાણા પક્ષમાં બેસી ગયો લ્યા. અને અમારા વિરોધમાં. હા અને વિરોધ કોનો કર્યો? જે માણસોએ તમારું હારું વિચાર્યું તમે એવાનો વિરોધ કર્યો લ્યા. જે થાળીમાં ગાધું એ થાળી તું થૂચો. તારે ફોરમ પાછું ખેંચવું તું તો અમન તો જોઈન કરવી હતી. હું આવું કરું છું. એ ડાબડી મુડા એ ગોમન શું કરવા વિરોધ કરો? એને ભાઈ લાવો ભાઈ. ના, તું બેહી રે શાંતિથી. મારી વાત આપો, એને બેહવા દો, પછી ગાડી ઠેલી મેલો તળાવમાં. એ હું નહીં દોડતો કશું. હા આવજો. કાકા કેવો ઝાપોટો વાને? ઝાપોટો બરાબર ને ઝાપોટો. પગલો પાવર ઉતારો. ચૂંટણી તો શું પણ એના ઘેરે ના ઉભો રહી કે ને એવો કરો. શું છે? મારે કોઈ વાત સાંભળવી નહીં. હવે છૂટો મેલો, છૂટો મેલો. શું હતું? પાવર શેનો હતો? એક વાત તમારી ઓભળવાની નહીં લે. અમે કોઈ પૈસાના ભૂસા નહીં. તું પૈસાની વાત કરતો હોય તો ના કરતો હવે. અમારી આબરૂ તમે ગામમાં પડાઈ છે. હું શું કહું છું? એટલે ગામમાં અમારી જેવી વાતો થઈ છે લે. તે શું
કીધું તું મેલો નહીં કીધું તું ને? મારી વાત તો આપણે શું? ફોર્મ પાછું ખેંચાવામાં મારા કરતા વધારે પેલો બેઠો એનું છે ઈ ગમે તે હોય એને કર્યું તું હા plan. તો તારે અમન જોઈન કરવી હતી. હા એક મિનિટ હમણાં આવો. કનો હાથ છે જાહેર મોકો જાહેર મોકો. કનો હાથ હતો આકારો તમે આકારાજો આનો હા આનો એ, પૈસાનું બધું એને કીધું તું મને કે આટલા પૈસા જો તમે ના ચાહે તો કહું મને કે આટલા પૈસા થાહી લઈને તમે બેહી જો ને કે તમારી પેલા ત્રણ જણા લઈને બેહી જાય એવું એમ એટલે અમારા પૈસા લેવા હોત ને તો તને ઉભો જ ના રાખો તમે. એક મિનિટ તું આમ ભય લાવજો બસ કઈ પકડજો આ એક ઘણો પાવર કરતો હતો હું મોટા માથાળો આ મોમો અને બાસ્કો હા આ કરો સાઈડ મારો ભૂપતજી મેં કીધું તું કે એનું આખું ખાનદાન રહ્યું ને એ દગાવાળું છે. હા એનો બા કોઈનો નતો જો તો આ ચોથી કોઈનો થાય હા પણ તમે કેમ એના થઈ ગયા એ પેલી એક્ટિવા હાચી ના કે રેવો કરીને મેલો. હા તમે એટલે તો- એક્ટિવા લાયા છી ધોળા કલરની એક્ટિવા હા 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 શું છે આ બધું સાઈડ મોડો એટલે શું ધાર્યું એટલે શું ધાર્યું છે શાંતિ રાખો કે ભૂપતજી શાંતિ રાખો ઘોડા ભમા નતા રહેતા જાઓ. હા એટલે શું કર્યું તમને શું કર્યું વાત તમારે? ઘોડાનો મારા નહીં. પૈસાનો લાયા તો હીરા ઉડાડવા આયા હતા ચમ. વાત ગરબડાની નહીં વાત દલાલની નહીં શાંતિ રાખો કે હે આ છે વાત એ બાસ કઈ કરી રહ્યા છો હમણાં એકી મને ધોકો મારો મજબૂર ના કરો ભૂપતજી, હવે શાંતિ રાખજો મારી મર્યાદા હવે ના તોડાવો તો સારું છે હરીભાઈ જપી જાજો બધાય અમે કંટાળી ગયો છું લે તમારાથી એટલે અમે શું તમારું વગાડ્યું? એટલે શું ધાર્યું તમે બધાને કહેજો મન? અમે તમે કોઈ બોલ્યા કોઈ નહીં બોલ્યા તો આ બધા શું નાટક છે અમે તમારો વિરોધ કર્યો આલ્યા ભાઈ ચોખે ચોખ્ખો વિરોધ દેખાય છે યાર મસ્ત વરઘોડું હેરતું તું તમે સ્પેશિયલ ગાડી બોલાવી અને ઉઠે વાયકલ લાયા અને માર્યા એટલે અમારા જૂની દુશ્મની છે ઓય બધું બહાર નીકળશે ભૂપતજી બધું બહાર નીકળશે પહેલા તો ઓયકણ બેહી દો બેહો તમે ઓયકણ હુંડાઈ બેહી દો ઓય એટલે હું જૂની દુશ્મની છે હા તમારા ખાવામાંથી અરડા ચાણ ઉપાડી ગયા રે આ ડાબડી મુઠે અમારા જોડે ગદ્દારી કરી હતી આ તો ચી વાતે ગદ્દારી કરી છે ઈ અમારે જાણવું છે પ્રચારમાં જે ઝઘડો થયો હતો ને એની અદાવત હતી અમારે ખેગરજી બકાવાના ધંધા ના કરો હું મૂર્ખો નહીં મને ખબર બધી પડે છે આ ગલાલ જેવી વાતમાં પછી આ પ્રચારમાં જે ઝઘડો હતો એવી વાતમાં તમે માણસો ઉઠાઈ ના લો લ્યા હા એટલે ગલાલ અમે અમારા પૈસાનો લાયા હતા. કેટલા પૈસા હતા પૈસા કેટલા હતા હરીજી ગલાલની વાત જ નહીં તો અદાણી બકાવો છો લ્યા અમન ફૂમતાજી હું મારા ઘેર લઈ ગયો એટલે ભૂપતજી તરવેર લઈને આયા ભૂપતજી થી કોઈ ના વળ્યું એટલે ખેગરજી ધોકો લઈને આયા એટલે મફુજી એ વખત તમે થોડા આગા પાછા થયા હોત ને તો આ વાત આટલા આવત જ નહીં ઈયાની પતી દોત હા એટલે ઈરાદે તમે આયા હતા વાન પટાઈ નાખવાના ઈરાદે આયા હતા હું ગોડો નતો કોહડો તો એટલી બધી શું રી છે તમને આ ના ઉભે તાણી શું ખાઈ ગયા છે તમારું લ્યા શું પડાઈ લીધું છે એ તો હરીભાઈ તમારા અંગાત કો ગદ્દારી કરે ને તાણી તમને ખબર પડે લ્યા અરે હું તો કહી દઉં મુઠા બેર કે આ વાતે ગદ્દારી કરી છે તમારા અંગાત ચી વાતે ગદ્દારી કરી કહી દો અરે અમારી આબરૂ ખાઈ ગયા છે. અરે ચી વાતે આબરૂ ગાધી છે લ્યા આબરૂ મો લવરાવું હેડો એટલે તમે આબરૂ હું પાછી હલાવો આબરૂ અમારી પડતી કરાઈ છે લે ઘર ખૂટે ઘર જ્યું છે હવે તમે શાંતિ રાખજો ઘડી વાર કોઈ વચ્ચે ના બોલતા હો બેહી જાઓ હું થઈ બેહો ઊભા થો આ બધી શરૂઆત તમારાથી થઈ છે ઊભા થો સોનો સોનો વિરોધ ચાંદનો થયો આ કેટલા આયલું ભર્યો કોહડો હે આ ચી વાતની રી ગાડી છે તમારા ઉપર તમને ચમ ઉઠીને લાયા હું તમને કહી દઉં કે આ ત્રણ જણાની હા મને ડેલિકેટ નું ફોર્મ ભરાયું અને ડેલિકેટ માં ઉભો રાખ્યો એ તમારા વિરોધમાં તમને પાડવા કે હરિજીના વોટ તોડવા નથી આપણે તમે આવો કે ના આવો એ નહીં જોવાનું પણ હરિજીને પાડવા નથી એના પ્લાનિંગ થી હોય ને મને ઉભો રાખ્યો અને પછી મેં ફોર્મ પાછું ખેંચી લીધું એટલે આરી રી કાઢી થી આર્યા અને એની શરૂઆત થઈ આટલેથી હવે શરૂઆતમાં ફૂજી હું કર્યો તો કા ડેલિકેટ
ચોકણ હોય અત્યારે વરઘોડામાં હોય હે આ વાત સાચી છે ખવડાવો હરીજી કાકાજી આ વાત સાચી છે ચોકન ખવડાવો એને બસ કઈ આ વાત સાચી છે આ સાચી વાત છે